ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગી ગયા છે 5 અને અમે ઉઠી ગયા છીએ. તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય ગોગાજી, જય માતાજી. ચલો, મારું ડેલી રૂટીન તો તમને ખબર જ છે. ગાયો ભેંસો દોવાનું તો આપણે દોઈ દઈએ. હવે દૂધ બરણીમાં લઈ લઈએ. દૂધ બરણીમાં આવી જાય થોડું દૂધ રાખશું બિલાડી બેન માટે, એટલે બિલાડી બેન દૂધ પી લેશે. પછી ચલો બ્રશ કરી લઈએ. અમે બ્રશ કરીને આવતા રહ્યા છીએ. તો ચલો આપણે કચરા કાઢી દઈએ, પથારી લઈ લઈએ. ચલો ગાઈસ, સવારમાં કાચમાં જો અમારું મોઢું કેવું લાગે છે. પથારી લેવી મને બહુ જ ગમે છે સવારમાં. તો ઘડિયાળમાં વાગ્યા છે 6 અને આપણે ઝાડુ કાઢીએ છીએ. તો ચલો કચરો કાઢી દઈએ ફટાફટ. તો ચલો, હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય ગોગા કેજી. હે કે ગણેશ બા ગુડ મોર્નિંગ. જય ગોગા એમ. તો ફાઇનલી અમારા રાજભાઈ ઉઠી ગયા છે. જો તમે બિલ્લી, એ બિલ્લીને દીધું. બહાર અંધારું છે અને અમે છાણ નાખવા માટે રેડી થઈ ગયા છીએ. તો નાખી દઈએ છાણ. ચલો, અમારું છેલ્લું તગારું છે અને ઘડિયાળમાં વાગ્યા છે 7. તો હવે આપણે તગારું ધોઈ દઈએ. ચલો, તમે જોઈ શકો છો સવારની ધુમ્મસ અમારા બનાસકાંઠામાં. તો જો પાણી ઠંડુ છે તો એ ગયું. તો એ તગારું તો ધોવું જ પડશે ભાઈ. તો આજે વલોણું કરવાનું છે તો કરી દઈએ. માખણ લઈ લઈએ. ગુડ મોર્નિંગ અન્નુ. ગુડ મોર્નિંગ માં દીકરો. હા, ગુડ મોર્નિંગ. આપણા ગાય ભેંસોને ઠંડી લાગતી હોય છે તો આપણે બાંધીએ છીએ રોજ. તો હવે ખોલી દઈએ. આજે તમને બતાવી દઉં લાઈવમાં કે અમે કેવી રીતે ખોલીએ છીએ. જુઓ, ખુલી ગયું છે. અહીંયા મૂકવાનું હોય, જો અહીંયા ભરાઈ દેવાનું. આજે આપણે પાણી સાફ કરી દઈએ. ચલો, તો ગાઈસ ઘડિયાળમાં વાગ્યા છે 8 અને અમારા પોતા મરાઈ ગયા છે. જોઈ શકો છો પંખા ચાલુ છે, પોતું મરાઈ ગયું છે. સવારમાં ગલુડિયા ભૂખા થઈ ગયા છે તો રોટલી આપી છે એને. 8 વાગી ગયા છે અને આપણે વાસણ ધોવાના છે. તો ચલો, સાચે પાણી બહુ ઠંડુ છે તો વાસણ તો ઘસવા જ પડશે, કેમ કે વાસણ ઘસ્યા સિવાય છુટકારો જ નથી. તો ઘડિયાળમાં વાગ્યા છે 8:30 ઉપર થઈ ગયું છે. તો આપણે પાણી ગરમ મૂકી દીધું. તો પાણી ગરમ થઈ ગયું છે તો રાતને નવડાવી દઈએ. ચલો, દા પણ કરે. ઓકે, તો કરી લો. હા, ફાઇનલી ગાઈસ મેં નાઈ લીધું છે. હવે આપણે રાતને રેડી કરીએ. ચલો, બસ. તો ગાઈઝ અમારા રાજભાઈ તૈયાર થઈ ગયા છે. બિસ્કિટ ખાય છે. તો રાજભાઈ અમારા બિસ્કિટ ખાય છે. ભાગી 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 માં ચોકલા. ફાઇનલી ગાઈઝ અમે નાઈ લીધું છે. અને ગામડામાં તો કેવું હોય ખબર છે કે ગમે ત્યારે ચા મૂકવી પડે. તો અમે ચા બનાવીએ છીએ. ઘડિયાળમાં વાગ્યા છે 9:30 પણ નહીં થયા હજી અને ફરીથી ચા બનાવીએ છીએ. તો જો, તો બનાવી દઈએ ફટાફટ. ચલો, તો ગાઈસ ભજીયા ખાવા આવતા રહો સવારમાં 9:30 વાગે. કોને કોને ભજીયા ખાવા છે? દૂધ તેરા દો મેરા તેરા. જો ગાઈસ અમારા રાજભાઈ રાજના કાકા સાયકલ ચલાવે છે. રાજને ધક્કો મારીને સાયકલ ચલાવવા શીખડાવે છે. ભાઈ, રાજને સાયકલ નહીં આવડે. મારું અન્નુ એકલું બેઠું છે અહીંયા. કોઈ નહીં રમાડતું મારી દીકરાને.
કોઈ નહીં રવાડતું. હલો માય ચકુ. હાય. કોણ કોણ બોલાવે બેટા? મોટી મમ્મી. મોટી મમ્મી માં દીકુન બોલાવે. ફાઇનલી ગાઈઝ અમે રાતને તૈયાર કરી દીધો છે. તો હવે રાજભાઈ રમે છે તો આપણે કપડાં ધોવાના છે તો ધોઈ નાખીએ. 9:30 ઉપર થઈ ગયું છે. 10 વાગી ગયા છે. ઘણો ને 10 વાગવામાં થોડી જ વાર છે એટલે. તો ચલો આપણે કપડાં ધોઈ દઈએ ફટાફટ. અમે આવ્યા હતા ધવલ મોબાઈલમાં. અમારો મોબાઈલ બગડી ગયો હતો એટલે રિપેરિંગ કરાવવા માટે તો કરાવી દીધો છે. હવે ચલો આપણે ઘરે જઈએ. તો ઘરે જવાનો રસ્તો તમે જોઈ શકો છો. અમારો જો ભાઈ અમારો ઝાપો આવી ગયો છે ઘરનો. તો જોઈ લો. પ્રજાપતિ ફાર્મ હાઉસ. ગાઈઝ અમે આમ પાંથાવાડા જઈને આવ્યા. મારો મોબાઈલ બગડી ગયો હતો. મારા ફોનનું ટચ ખરાબ થઈ ગયું હતું એટલે તાત્કાલિક અમે પાંથાવાડા જઈને રિપેરિંગ કરીને આવ્યા છીએ. તો હવે ચલો ઘરે. બટેકા તમને દેખાય જ છે. અમારા બટેકા તાજા માજા છે ભાઈ. 2000નો ફટકો પડ્યો છે આજે તો અમને. તો ચલો હવે ઘરે જતા રહીએ. બધાને ખુશખબરી આપીએ 2000 વાપરીને આવ્યા એમ. તો રાજભાઈ જો અમારા રાજ શું કરે તું બેટા કે ગયો તો મમ્મીને ફોનને શું થયું તું? મમ્મીને ફોનને શું થયું તું? બગડી ગયો તો ને મમ્મીનો ફોન. હવે હરખો થઈ ગયો. આપણે ક્યાં ગયા હતા હરખો કરાવવા માટે? ઉથાડા. હા. તો ગાઈસ હવે અમે ઘરે જઈએ છીએ ચાલતા ચાલતા, કેમ કે અમે બાઇક ઉપર નતા બેઠા અહીંયાથી. તો ચલો હવે ઘરે જતા રહીએ ફટાફટ. તમને એક વાત કહું, મારો મોબાઈલ બગડ્યો ને તો મને તો ખાવાનું ના ભાવે, આમ પાણી પીવાનું હૂતું નહોતું. ભાઈ મોબાઈલ હરખો થયો ને એટલે કંઈક શાંતિ આવી. 2000 થયા પણ એમ મોબાઈલ સરખો થઈ ગયો ને તો આમ શાંતિ મળી ગઈ. તો કોને કોને મારા જેવું થાય મોબાઈલ ના હોય તો કોમેન્ટ કરજો. અમે તબેલા ફરીએ છીએ. સાર વાઢવાનો ટાઈમ થઈ ગયો છે પણ વાઢવા જતા નહીં, કેમ કે આજે મારા મોબાઈલની ચિંતા થાય ને એટલે. મારા મોબાઈલ તૂટવો ના જોઈએ, કે મારા મોબાઈલને પાણી ના અડવું જોઈએ. અને આ તો જો કંઈ કરતી નહીં તો એ કેટલા વાગ્યા? તો 4 વાગી ગયા. આપણે આ ખેતરમાં સાર વાઢવા માટે તો વાઢી દઈએ. ચલો. આ તો હુઈ ગઈ સાર, જોઈ શકો તમે. ઉતેલી સાર વાઢતા મને ફાવતી નહીં તો વાઢવી પડે ભાઈ. જોઈ શકો છો તમે, સૂઈ ગઈ છે આ. આજે ગાઈસ 2000નો ફટકો લાગ્યો છે. તો ચલો હવે વાઢી દઈએ ફટાફટ. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 4:30 અને અમે છાણ નાખીએ છીએ. ભાઈ આજે તો અમારે લેટ થઈ ગયું છે, કેમ કે હું પાંથાવાડા ગઈ હતી અને તમને ખબર જ છે કયા દુઃખના કારણે ગઈ હતી. તો મારો મોબાઈલ તો હમણાં સારો થઈ ગયો છે. આપણું પહેલું તગારું નખાઈ ગયું છે. ક્યાં ગયું તગારું ભાઈ? આ બતાવો. તગારું નાખી દીધું છે. તો હવે આપણે ફટાફટ નાખી દઈએ. બહુ ફોન વાપરવાનો નથી, કેમ કે ફોન અમારો થોડો આજે શું કહેવાય એને, રિક્સવાળો છે. રિક્સવાળો, કેમ કે પટ્ટીઓ લાગેલી છે અમારા ફોનને. હું બતાવી નહીં શકતી ને કે તમને ફોનની પટ્ટીઓ પણ બતાવત. તો ચલો હવે આપણે નાખી દઈએ છાણ ફટાફટ. એટલે મારા મુસ્કાન ઉપર ના જતા હો ભાઈ. મને તો કંઈક દુઃખ થાય ને તો એ એવું આવું જ મોઢું હોય, અને ખુશી હોય તો આવું જ મોઢું હોય. એટલે એ તો રહેવાનું જ. ભાઈ જો જે લાઈફ છે ભાઈ, થોડા નાના મોટા ખર્ચા આવી જાય અને આ ખર્ચો બી થઈ બી જાય, એટલે એવું ટેન્શન લેવાનું નહીં. આ બધું ચાલુ રાખે, ચલા રાખે, ભગવાન રાખે અને કોણ ચાખે. તો મોબાઈલને અમારે રાખ્યો નહીં તો ચાખી લીધો આજે ભગવાને. ચલો ભાઈ, તો આપણે છાણ નાખી દઈએ. ચલો. આજે તો
કંટાળી ગયા છીએ ભાઈ, ઊંઘે નહીં કરી. તો જેમ બને એમ ફટાફટ કામ કરીને સાંજે વહેલા સૂઈ જવાનું છે. તો ફટાફટ તગારું ધોઈ દઈએ આપણે. શું પીવું હે? ગાઈસ તમારે ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે અને રાજભાઈ અમારા જોડે જો ભૂત બનીને ફરે છે આમ તેમ. તો આપણે ચા મૂકવાની છે, તો આપણે ચા મૂકી દઈએ ફટાફટ. ચાલો કેજે રાજ હાય ગાઈસ. તો આપણે ચા મૂકી દઈએ. ચાલો ગાઈસ, અહીંયા તુરા હતા, તમને ખબર છે? તો જો બતાવું. તો જો ભાઈ તુરા વીણાઈ ગયા છે, ખાવા આવતા રહો. ગાઈસ સાંજના વાગી ગયા છે 6 અને અમે આવી ગયા છીએ ખેતરમાં. અમારે આજે રોટલી વઘારવાની છે કે મારી રસોઈ તો દાદીમાના ઘરે છે, તો ખાલી મમ્મીજીને ખાવાનું છે. તો રોટલી વઘારવાની છે, તો ડુંગળી ઉખેડી દઈએ ફટાફટ. ચાલો અમે ઉખેડી દીધી છે ડુંગળી. તો ચલો હવે એને ધોવી પડશે, પછી કાપશું અને પછી મસ્ત મજાની રોટલી વઘારશું. ચાલો ગાઈસ, આ જુઓ મેથીને ધાણા છે. તો વ્હાઈટ ફૂલ છે, ધાણા છે, અને બીજું ગ્રીન ગ્રીન દેખાય ને બધી મેથી છે. તો ગાઈસ રોટલી વઘારવાની છે અમારે, તો ડુંગળી કાપી દીધી છે. તો ચલો વઘારી દઈએ. ફાઇનલી ગાઈસ આજે કામ બધું પતી ગયું છે. તો અમારો વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.